નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન ઠંડીના ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દો કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે તારીખ 27 જાન્યુઆરી 2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 4 કલાકે। મિટિંગનું સ્થળ છે સર્વેશ્વર વેબ બ્રિજ એસઆર પેટ્રોલ પંપની સામે, જય માડી હોટલની સામે, ગામ ભલગામડા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। બીજી ખેડૂત મિટિંગ છે તારીખ 28 જાન્યુઆરી 2025 અને મંગળવાર સમય છે સાંજે 4 કલાકે। મિટિંગનું સ્થળ છે ચિત્રોડ માતાજીનું મંદિર, ગામ ચાંદરવા, તાલુકો વાવ અને જિલ્લો વાવ-થરાદ એટલે જૂનું બનાસકાંઠા। બંને ખેડૂત મિટિંગની અંદર જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય પધારજો। ત્યાં આપણે વિશેષ માહિતી આપશું, ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચાઓ કરવાની છે। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે પવન ઠંડી અને ઝાકળ વિશેની માહિતી એટલા માટે આપવી પડે છે કે અત્યારે જે આપણો શિયાળુ પાક છે એમાં શિયાળુ પાક છે એમાં મોટા ભાગનો પાક છે ફ્લાવરિંગ સ્ટેજે છે। ઘણા બધા પાક છે એની ઉંમર કરતાં વધારે સમય પસાર કરી ગયા છે। અત્યારે આપણે કોઈ પણ પાકની અંદર હવામાનમાં બદલાવ આવે એમાં માઠી અસર પડતી હોય છે, એટલે આપણે સતત પવન ઠંડી અને ઝાકળ વિશેની ચર્ચા કરતું રહેવું પડે છે। હવે ખાસ આમ જોવા જઈએ તો આપણે 18 તારીખથી લઈને 23 તારીખ વચ્ચે ઝાકળનો રાઉન્ડ આવ્યો હતો, એ પછી આપણે ઝાકળના રાઉન્ડમાંથી 23 તારીખથી મુક્તિ મળીને છેલ્લા 2-3 દિવસથી આપણે રાબેતા મુજબનું હવામાન છે, ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। 28 તારીખ સુધી કન્ટિન્યુ આ રીતે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે અને હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી। હા, એક અલગ વાત છે કે છૂટાછવાય કોઈ જગ્યાએ હળવું સામાન્ય ઝાકળ જોવા મળે હમણાં 28 તારીખ સુધી, એ અપવાદ રહેશે। બાકી મોટો કોઈ ઝાકળ વરસાદનો રાઉન્ડ હમણાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। પણ આ વચ્ચે મારે આપણે મેસેજ એ આપવાનો છે કે આવનારા સમયમાં ફરીથી એક ઝાકળનો રાઉન્ડ પણ આવશે, એટલે આપણે એની માનસિક તૈયારી રાખજો। એ ઝાકળનો રાઉન્ડ છે 28 તારીખથી ચાલુ થઈ શકે, કેમ કે 28 તારીખથી એટલા માટે ઝાકળનો રાઉન્ડ આવવાનો છે કે અત્યારે જે ઉત્તરના પવનો છે આ પવનોની દિશા છે એ બદલાશે, હવામાનમાં પલટો આવશે 28 તારીખથી। 28 તારીખથી લઈને 5 ફેબ્રુઆરી સુધી છે ને ગુજરાતના હવામાનમાં પલટો પણ રહેવાનો છે, જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થશે। 28, 29, 30 અને 31 તારીખે એમ સતત 4-5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ છે। ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાની શક્યતાઓ હશે, આમાં આગળ ઉપર કહેશું। પણ જાન્યુઆરીના છેલ્લા 28, 29, 30, 31 આ ચારેય દિવસ તો એવા હશે કે એમાં વાદળછાયું વાતાવરણ છે। તાપમાન જે અત્યારે આપણે નીચું જોઈ રહ્યા છીએ, આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ, એ તાપમાન પણ આપણું ઊંચું આવી શકે અને એ સાથે પવનની દિશા અત્યારે ઉત્તરની છે એ બદલાય અને ઉત્તર પશ્ચિમના એટલે મોટાભાગના વિસ્તારોની અંદર આરબના પવન ફૂંકાશે, તો કોઈ જગ્યાએ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના એટલે કે અરબ સાગરના પવનો ફૂંકાશે અને આ પવનોની દિશા બદલશે, જેને કારણે ઝાકળ જેવું વાતાવરણ જોવા મળશે। પવનની સ્પીડ ભલે ત્યારે નોર્મલ હશે પણ ઝાકળ ચોક્કસથી આવશે ને એ ઝાકળ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લા, એ સાથે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ હોય, પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર ઝાકળની શક્યતાઓ છે રહેલી છે। એટલે 28 તારીખથી લઈને 31 તારીખ સુધી ઝાકળનો રાઉન્ડ પણ 4 દિવસનો આવશે, એટલે એ મુજબનું આપણે આગોતરું આયોજન કરવું। ખાસ કરીને ખેતી પાકોને પિયત કે જે કંઈ આપવાનું હોય ને આ સમયગાળા દરમિયાન આપી લેવું જોઈએ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે એનાથી બચવા માટે આપણે ત્યારે પિયત ન આપીએ ને એ સાથે એમાં કોઈ પણ સારા ફૂગનાશકોનો સ્પ્રે છે એ કરતા રહેવું જોઈએ, જેથી કરીને આપણે ઝાકળથી આપણા પાકને બચાવી શકાય। એટલે ખાસ કરીને આવનારા સમયમાં જે ઝાકળ, પવન અને ઠંડીની અંદર જે બદલાવ આવવાનો છે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। 28 તારીખ સુધી વાતાવરણ અત્યારે છે એ મુજબનું જ રહેવાનું છે। 28 તારીખથી દિવસનું તાપમાન છે થોડુંક ઊંચું આવશે, ઝાકળનો રાઉન્ડ છે એ પણ આવી શકે અને પવનની દિશા છે એ બદલાઈ શકે। આ ત્રણેય મહત્વના મુદ્દા ઉપર મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ જે શરૂઆતમાં મેં આપણે જે બે ખેડૂત મિટિંગની માહિતી આપી છે, આ બંને ખેડૂતની મિટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પધારે એવું મારું ભાવભર્યું આમંત્રણ છે। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી। અરજી આપશો। ધન્યવાદ।